આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે પછાત જાતિના લોકોને અન્યાય, ભેદભાવ અને શોષણ, એસસી, એસટી અને ઓબીસી વિરુદ્ધ સરકારનો ચહેરો ખુલ્લો પડ્યો છે। જિગ્નેશભાઈના પછાત જાતિના બજેટ વિશે પૂછતા જવાબમાં ખૂબ ઓછો બજેટ જોવા મળ્યો। જે બજેટ મળ્યું તે પણ વ્યવસ્થિત રીતે વપરાતું નથી। ઠાકોર કોળી વિકાસ નિગમને 89% ફાળવવામાં આવ્યા, એમાંથી પણ 28% પણ વપરાયેલી રહી। ઓછું બજેટ ફાળવવામાં આવ્યું, ભેદભાવ થાય છે, અન્યાય થાય છે, એના કારણે જણાવતા નથી। डबल एंजिन सरकारनो गुजरातनी जे बहुमती वस्ती है, जे गरीब सामान्य वर्गना लोगो छे, एससी, एसटी, ओबीसी, माइनॉरिटी समाज, ए सफाई कामदारो होय, दिव्यांग होय, पशुपालक गोपालक होय के पछात वर्गना विचरती विमुख जातिना लोको होय, एनी साथे जे सतत अन्याय थई रह्यो छे, एनी साथे जे सतत भेदभाव थई रह्यो छे, एने सतत शोषण थई रह्યું છે, તેમ છતાં સરકાર એને કોઈ પણ જાતની મદદ નથી કરતી। એવો આ સમાજ વિરોધનો ભારતીય જનતા પાર્ટીનો ચહેરો પણ ખુલ્લો પડી ગયો છે અને એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વિરોધની આ સરકારની ચાલ ચરિત્રનો ચહેરો પણ આજે પ્રશ્નોત્તરીમાં સ્પષ્ટ રીતે ખુલ્લો પડી ગયો। અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા आदरणीय शैलेश भाई परमार द्वारा प्रश्न पूछवामां आव्यो के सामाजिक न्याय और अधिकारिता विभाग अंतर्गतना जे एससी, एसटी, ओबीसी, माइनॉरिटी माटेना बोर्ड निगम छे, एने छेल्ला 2 वर्षमां केटली बजेट फाळववामां आव्युं, केटलो खर्च थयो अने केटली रकम वण वपरायेली रही। तो एक तो वस्तीना प्रमाणमां खूब ओछुं बजेट फाळववामां आवे छे, एनी सामे वर्षोथी अमे लड़ाई लड़ीए छीए। तेम छतां फरी एकवार आ जवाबमां जोवा मळ्युं के वस्तीना प्रमाणमां नहीवत बजेट फाळवे छे अने बीजी बाजु जे बजेट फाळवे छे एमांथी पण मोटा भागनी रकम वण वपरायेली रहे छे, एटले के खर्च करवामां नथी आवती। अहींया जे आंकड़ा छे के गुजरातनो सौथी गरीब कही शकाय एवो सफाई कामदार वर्ग, एना उत्कर्ष माटे सफाई कामदार विकास निगम छे। खाली एक ज वर्ष की बात करिए, 24-25 वर्ष जे पूरू थई गयुं छे हिसाबी वर्ष, एना आंकड़ा जोईए तो एमां फाळवेली रकम 76.50 करोड़ हती, एमांथी 28% रकम वण वपरायेली रही। अल्पसंख्यक विकास निगम एटले के लघुमती समाजना लोकोने मदद करवा माटेनुं आ निगम, एमां 24-25 वर्षमां फक्त 22.80 करोड़ रकम फळवाई अने एमांथी 40% रकम वण वपरायेली रही। पछात वर्ग विकास निगम एमां 41 करोड़ फाळववामां आव्या हता, एमांथी 35% रकम वण वपरायेली रही। ठाकोर कोળી विकास निगम जेनी गुजरातमां वस्ती गणीए तो 28% वस्ती थाय, जेना अहींया આગળ मोटा मोटा नेताओ भाजपमां छे, ए ठाकोर कोળી विकास निगम ने पण 24-25 मां 89 करोड़ रुपया फाळववामां आव्या अने एमांथी 58% रकम वण वपरायेली रही। गोपालक विकास निगम एमने पण 23.44 करोड़ फाळववामां आव्या अने 50% रकम वण वपरायेली रही। निगम छे एने अनेक घणी વધારે રકમ ફાળવવામાં આવે છે, તો આ બજેટ ફાળવવાના ધોરણો શું છે, એની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે, એની સામાજિક સ્થિતિ જોવામાં આવે છે, એની શૈક્ષણિક સ્થિતિ જોવામાં આવે છે, કયા આધારે બજેટ ફાળવવામાં આવે છે, પણ એનો જવાબ સરકારે ના આપ્યો। ફરી પૂછ્યું કે વારંવાર ઓછું બજેટ ફાળવાય છે તો એના કારણો શું છે, તો એનો જવાબ સરકાર નથી આપતી। फरी पूछिए छे कि एक तो ओछुं बजेट आपो छो, भेदभाव करो छो, अन्याय करो छो अने जे बजेट फळवाय छे एमांथी पण 50% रकम वपराती नथी, तो एना कारणो शुं छे? एक पण प्रश्ननो जवाब आ सरकार विधानसभामां आपती नथी। आ सरकारनो चेहरो खुल्लो पड़ी गयो छे के एससी, एसटी, ओबीसी, माइनॉरिटी विरुद्धनी एमनी मानसिकता छती थाय छे। અને એના માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવે
આ સમાજને ભેદભાવ અન્યાય અને એના ન્યાય માટેની વાત કરે તો એનો જવાબ આપવામાં નથી આવતો, કોંગ્રેસના સભ્યોની વાત સાંભળવામાં નથી આવતી અને ઉડાવ જવાબો આપવામાં આવે છે. એની વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે. ફરી સરકારને કહીએ છે કે આ ભેદભાવને અન્યાય બંધ કરો અને ગુજરાતમાં જે લોકોના પ્રતિનિધિઓ ચૂંટાઈને અહીં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ, મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્યો, જેના વિસ્તારમાં બહુમતી વસ્તી એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની છે. શરમ તો ત્યારે આવે કે એક પણ ભાજપનો ધારાસભ્ય આ સમાજના હક અધિકારની વાત માટે બોલવા ઊભો ના થયો. એક પણ ભાજપનો નેતા ધારાસભ્ય આ સમાજને ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એ વાત કહેવા ઊભો ના થયો. એવી તો કેવી મજબૂરી છે કે તમે જવાબ પણ નથી આપતા અને એવી તો કેવી ભાજપના ધારાસભ્યોની મજબૂરી છે કે પોતાના વિસ્તારના લોકો માટે, પોતાના સમાજ માટે પણ એક શબ્દ બોલવા તૈયાર નથી. ત્યારે શરમ આવી જોઈએ આ સરકારને કે અન્યાય કરે છે, ભેદભાવ કરે છે, આ સમાજની વાત પણ વિધાનસભામાં સાંભળતી નથી. આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને. તેમણે કહ્યું પછાત જાતિ વિરુદ્ધની માનસિકતા ભાજપની છતી થઈ છે અને ભાજપના બધા નેતાઓ જેઓ પછાત જાતિમાંથી ચૂંટાઈને આવે છે તેઓ પણ કંઈક બોલતા નથી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.